અને સદાય ધણી છે જેને સંગ સાથી સાહેબ નું અંગ છે અને સદાય છે ધણી અને સંગ સાચવશે જે શરીરમાં સાચવશે જે શરીરમાં એના ધાક્યા રહે નહીં સાચવશે મળે ઓલા બેદલ વાળા જોને બહુ સદગુરુ પ્રત્યે દાસ સવો સ્નેહ તોડાવે કોઈ સાચા નો ઓલા બેદલ વાળા બહુ સદગુરુ પ્રત્યે દાસ સવો એ મારે સદાય હોજો એનો સંગ પણ કેવાનો સંગ તો સવા બાપાના ચરણે માં જગુમાં કહે શું કહે છે
સંતોની માથે ભગવતી આવા ગુનારે ઓલિયા કો તારા તાતા મે ઈ નહીં દે તાતા તાતા મે ઈ નહીં દે આ બાબા પકડો નાથ બિરાજે આગુના રે ઓલિયા ઉતારે અનેક મહાપુરુષો અનેક સંતો આ જગતની માલપા આવી જગતને હાચો બોધ આપી અને જગ છોડીને વિયા ગયા છે. અનેક મહાપુરુષો જેમ બાપુના સાનિધ્યમાં આનંદ કરવી છે એમ રામદેવજી મહારાજની પરંપરા લઈ લો તો અનેક મહાપુરુષો થઈ ગયા. એમાં જેસલ જાડેજા, મા તોરલ, રૂપાદે, માલદે, ખીમડીઓ, કોટવાળ, દાડલદે અનેક મહાપુરુષો. પણ બાપાની તિથિ છે એટલે ભજનની મને યાદી થાય કે એક દિના સમય આ જગતને છોડી અને બધાયને વયું જવાનું છે. અને ત્યારે સંત કબીર સાહેબ કે શું કહેશે કે હમ પંછી પરદેશ મુસાફિર આયા હું મેં સેલાની રે તમારી આ નગરીમાં જબ લગ હો ના પાની હમ પંછી પરદેશ મુસાફિર હમ પંછી પરદેશ મુસાફિર आया हो सेलानी आया हो सेलानी रे उतमारे आनंदीना रे उतमारे आनंदीना जब लग हो नामानी हम पंछी बनते हम पंछी बनते संसार
रखना हम पर मेहरबानी हम पर मुसाफिर आया हो सैलानी हम पर मुसाफिर पदार्थ है पारस की खांड पारस की खांड की दी संत कबीर साहब कहे कबीरा सुनो भाई साधु आ खाणी ने कोई संतो ये जाने अन जाने बापू माने है जाने ही मानी सके पण जाने वगैरह जेने जेने जानी एवा अंजार नी मालका बदरा बदरा भीमभाई मां जाडेजा मां तोरल ने जाडेजा जेदी वायक आवी अने मां तोरल ने जेदी वायके जाऊ पड्યું तेदी जाडेजानी तबियत बगड़ी गई कीधुं मां तमे एक जाओ હું નહીં આવી શકું मां तोरल ई वखते કહે છે કે જોજો જાડેજા હું જાઉં છું વાયક ધણીનું સ્વીકાર્યું છે એટલે જાવું પડે એમાં ના નથી પણ હું આવ્યા પહેલા કોઈ ઘટના ન બનવી પડે ધ્યાન રાખજો કારણ કે જાડેજા હતા એ મરણ પથારી હતા માં તોરલ વ્યા ગયા વાયકે ધણીનો પાઠ મંડાણો છે પાઠ પુરાણો જોત પ્રગટ થઈ મધરાતનો સમય થયો જોત ઝાંખી થઈ એટલે ગુરુ ગાદીએ ઉગમસિંહ બાવા गुरु गादी उगमसिंह बाबा आता ने मां तोरल ने झांकी थई बापजी ने कीधु बापजी हाँ
કે જોત ઝાંખી થઈ એનું કારણ કે કોઈ ગતનો માણા કોઈ ગતમાં ભળ્યો છે. માં તોરલને શંકા કઈક નક્કી જાડેજા તો નહીં હોય ને. આરાધ કરી અને બેઠા ખબર પડી નક્કી જાડેજા. અને ત્યારે મેવાડથી માલદે અને રૂપાદે ભેળા હતા અને તેથી તોરલદેને મેણું માર્યું કે તોરલ તમે જેને પંજો મારી અને પીર થાપ્યો છે પણ આને પીર નો કહેવાય કારણ કે વચન ભંગ કર્યો છે. વચન સુક્યા 84 માં જાય. વચનનો ભંગ નો થાય. માં તોરલને કે કા તમારામાં કઈ ખામી અને કા પૂર્ણ પદે પામ્યો નથી સદા તમે એને પીર થાપ્યો. માં કે આનું પ્રમાણ જોવે. માલદેજી રૂપાદે અને માં તોરલ પાઠ વધાવી અને વેલડી જોડી અને અંજારના પાદરમાં આવે છે. અંજારના પાદરમાં આવતા જોયું ખબર પડી જાણ થઈ કે જાડેજાએ સમાધિ લઈ લીધી. માં તોરલને પાછું મેણું મારે છે માલદેજી કે માં મેં તને કીધું તું ને કે પ્રભોજો ખરા પણ સિંહ નહીં, આ તો શિયાળિયું કહેવાય. કારણ કે ગુરુના ઘરેથી જે પંજો લઈ અને નીકળ્યો હોય એ પૂર્ણ પદે પામે, પૂર્ણ પદે પોગે. એને આ રીતે ઘટના નો હોય, અધોગતિના પાયા કહેવાય. કે એમ કે હા હવે તો એમાંથી જાગે અને પંજો બહાર કાઢી અને મળે તો હું માનું કે આ પીર નકર નહીં. માં તોરલે ઈ વખતે એક તારો હાથમાં સમાધિ પાસે બેહી અને જાડેજાની ઈ વખતે 5 ભજન સંભળાવે છે ને એમાંનું એક આ ભજન કે વચન રે સંભાળી એ જાડેજા જાગજો ધીરે બોલાવા માલો
એવા 3 દિવસ વચન રે સંભાળી વચન રે સંભાળી એ વેલા એ જાગજો જાડેજાને ઠપકો આપે એ જાડેજા જગતમાં પીર થઈને પૂજાવું હોય તો આમ ન હોય એનું પ્રમાણ દેવું પડે ધોપરે ધજાને શ્રીફળ નહીં ચડે અને આ છે ખરા ખરીનો ખેલ ત્યાં તો આળસ મરતી જાડેજા એ જાડેજા જાગ્યા અને બાંધી એને ભાઈ ભ્રાંત સમાધિની માલિકાથી હોકારો થયો સાહેબ બંદગી કરી અલખનું નામ લઈ જાડેજાએ પંજો બહાર કાઢ્યો અને માલદેવજી કીધું કે જાડેજા કે સદગુરુના ઘરે જો આટો મારી લીધો તો હવે પંજો મળે નહીં પણ હવે તો બથો બથ મળો તો માનો સમાધિની માલપા આળસ મરડી જાડેજા જાગ્યા અને માલદે અને રૂપાદે સામે ડોટ મૂકીને કે છે પેલા રે મલા એ રૂપાદે માલદે અને પછી મળ્યા એ પૂરી જોને માલો હાચો પારખને રૂપાદે માલો પારખો રૂપાદે સંભાળી જાડેજા
સંગે મુઠી ભરા જેસને જાગે સ્વર્ગમાં તમારું હૈયું રાખજો ને હાથ સ્વર્ગાપુરની શેરી સ્વર્ગાપુરની શેરી હું ભાતની બનીશ ભગવાન લીધા એ લગ્ન ને કીધા અને મોર એ લાગીને વિવાહ કરી એ લાગી એ લાગી જેને ખો કયા દીવાની ખન કે આવો સજવર સદગુરુ દીના દેશમાં એ પરણે હશે વિવાહ એ લીધા લગન ને કીધા સાધના મોડો વાંધો જાડે કન્યા એ કેસરિયા વાઘા પેરિયા સવરે વળા પાછા આવ્યા એકનો ગુરુના પ્રતાપે માં તોરલ બોલ્યા નવી નવી સમાધિ ખોદાવ સવરે વળાવી પાછા આવ્યા એકનો આવ્યા તોરલ દે નાર ત્યારે કાળુભારના કાંઠે માં ગંગા માએ વાત કરી શું કહે છે કે મેરું તો ડગે પણ જેના એ મનડા ડગે ને એ
સદગુરુ રાખજો તમે ભક્તિ કરો તો હરજી અગમ ભેર જા અને હુકમ દે હાલો આવો ધર્મ છે જૂનો આવો ધર્મ છે એ જૂનો બીજા પંથિયા અને પછી મોટા મુનિઓ ભક્તિ કરો તો હરજી અગમ ભેર જાનો ભક્તિ કરો હરજી
કરો